ગુડ મોર્નિંગ દોસ્તો, રામ રામ ડાયરાને આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। આપણે ઘરેથી નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે। પહેલાં જાશું મંદિરે। આપણે મંદિરે પહોંચી ગયા છીએ। ઉપર જઈને ભગવાનના દર્શન કર્યા। હવે આપણે આપણી સાઈડ બાજુ જાશું। આજે કંઈક અલગ વિચારીને કીધું, એસ્ટ્રોનવાળી સાઈડ ઉપર પહેલાં પહોંચી જાય। સવારમાં જ એસ્ટ્રોનવાળી સાઈડે પહોંચી ગયા। ત્યાં ઉપર જઈને ટાંકાનું ચણતર બાકી હતું એ ચાલુ કરાવ્યું। ટાંકાનું ચણતર પૂરું કરીને પછી લિફ્ટની દિવાલનું ચણતર કરવાનું છે, જેથી કરીને ઉપરનું ચણતરનું કામ પૂરું થઈ જાય ને પછી આરસીસી વર્ક કરવાનું રહે। હવે આપણે પહોંચી ગયા છીએ ઉન્નતિ ગ્રીનવાળી સાઈડ ઉપર, જ્યાં આપણે સેકન્ડ વિઝિટ કરશું। આવી ગયા છીએ આપણી સાઈડ ઉપર। આજે વાદળા કંઈક અલગ દેખાઈ રહ્યા છે, લાગે છે વરસાદ આવશે સાંજે। મામા પહોંચીને ડાયરેક્ટ પડદી ખોલવા માંડ્યા હતા। પાટિયા ખોલે છે, બધાને જય સ્વામિનારાયણ કહે છે। મામાએ પાટિયાને એવું ખોલી દીધું છે। નીચે સુખરામ બાથરૂમની દિવાલ પાડી એનું થોડું નાના મોટું છે એ ઓરણ કામ કરી રહ્યો છે। આ બધું સાફસૂફ કરવું જોઈશે। રાજુ ઉપર જરી લગાવવાનું કામ કરી રહ્યો છે। રાજુ આવ્યો ત્યારનો જરી જ લગાવી રહ્યો છે, કારણ કે નાના મોટા ફેરફારના હિસાબે જરી આવતી હોય। આ બાજુ બીજી પડદી પણ મામા ખોલવા લાગ્યા હતા। ગિરીશભાઈ હજી પહોંચ્યા નથી। હવે આપણે પહોંચી ગયા છીએ રિયલ બંગલો જીવરાજ પાર્કમાં, જ્યાં મસ્તુ ને સુમિત બંને ત્રીજા માળમાં રેતી ચડાવી રહ્યા છે। ઉપર જોઈને આપણે જોયું તો પોન્ડ બરાબર વ્યવસ્થિત ભરેલા છે। રેતીનો ઢગલો સુમિત કરી રહ્યો છે ઉપર, કારણ કે હવે થોડાક જ દિવસમાં ચણતર કામ ચાલુ કરશું આપણે। રેતીનો અગાઉ આપણે સ્ટોક કરી લઈશું, જેથી ચણતર સહેલું પડે। હવે આપણે જમીને પછી વળી પાછા ઉન્નતિ ગ્રીન પહોંચી ગયા છીએ, જ્યાં સવારે સુખરામે તોડફોડ કરી છે। એનો કચરો પડ્યો છે, કીધું એ સાફ કરી દે, જેથી કરીને પ્લાસ્ટરનું કામ કરવામાં સહેલાઈ રહે। ઉપરના માળે મામા અને ગિરીશભાઈ બંને પડદી કામ કરી રહ્યા છે। હજી તો ગોઠવણી ચાલુ છે, સેન્ટરિંગ કામ ચાલુ છે। માલ બનાવવા માટે અગાઉ જ કહી દીધું હતું સુરેશને, એ લોકોએ માલ તરત જ બનાવી દીધો છે। પાણી નાખવું જરૂરી છે અને વરસાદ આવી રહ્યો છે। પડદીની ભરાઈ પણ ચાલુ છે। પડદી લગભગ 50% જેવી ભરાઈ થઈ ગઈ છે। માલ ઓછો પડ્યો છે, જેથી કરીને માલ હવે બનાવી રહ્યા છે। એસ્ટ્રોનમાં પહોંચી ગયા છે, જ્યાં મેળાનું કામ ચાલુ હતું। થોડોક ટેકો આડાવડો નાખ્યો છે, જેથી કરીને આપણે કીધું એ ફેરફાર કરી રહ્યા છે ટેકો બાંધવામાં। વળી પાછા આપણે ઉન્નતિ ગ્રીન પહોંચી ગયા છીએ, જ્યાં પડદાની વ્યવસ્થિત ભરાઈ થઈ ગઈ છે। રેડી એકદમ લેવલમાં પડદી ભરાઈ થઈ છે। થેન્ક યુ ફોર વોચિંગ।